આપણી સાથે અત્યારે અમિતજી જોડાયેલા છે. અમિતજી, ખાસ તમારી ક્યાં નજર આજે હવે ઓપ્શન રણનીતિ માટે? એના ઓપ્શન્સમાં જે હિસાબથી મેં જણાવ્યું કે આપણને એનાથી પ્રેશર વધતા માર્કેટમાં જોવા મળી શકે છે. ઇન્ટ્રાડે સપોર્ટ જે નેક્સ્ટ એનાથી ઇનિશિએટ થતા પણ જોવા મળે છે, 23,200 થતા પણ જોવા મળે છે. અને અગર ઈ લેવલનો બ્રેકડાઉન આવે છે તો ત્યાંથી પ્રેશર હજી વધતા પણ જોવા મળી શકે છે. તો એ જ્યારથી માર્કેટ ઓપન થઈ ત્યારથી આપણે જોશું તો કોઈ એનાથી નીરજભાઈ કોઈ રિવર્સલ સાઇન જોવા નથી મળી રહ્યા. કન્ટિન્યુઅસલી આપણે જોઈ રહ્યા છીએ એક પ્રેશર જ ઇન્ટેક્ટ થતા પણ જોવા મળી રહ્યું છે. અને અત્યારે છેલ્લા 15 થી 20 મિનિટના અંદર આપણે જોશું તો માર્કેટ વાઇડ ફ્રન્ટ પર બી હવે એનાથી પ્રેશર આવતા આપણને એક્સેસ થતા પણ જોવા મળી રહ્યું છે. સો મને લાગે છે એનાથી શોર્ટની પોઝિશન રાખવી જોઈએ. જ્યાં સુધી કોઈ સ્ટેબિલિટી જોવા નથી મળી રહી ત્યાં સુધી એનાથી વેઇટ કરવું જોઈએ નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. સો નિફ્ટીમાં 23,200નો પુટ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે. 170ના ઉપર પ્રીમિયમ રહેશે. અપસાઇડમાં 240ના ટાર્ગેટ રહેશે અને ડાઉન સાઇડમાં 135નો સ્ટોપ લોસ રહેશે. નિફ્ટીનો 23,200નો પુટ ઓપ્શન અહીંયાથી તમે વેચવાલી કરીને ચાલી શકો છો. ખાસ કરીને ધ્યાનમાં રાખજો, હજી બજાર અહીંયાથી ઘટે એવી અપેક્ષા છે. 135નો સ્ટોપ લોસ લગાવો, 240ના ટાર્ગેટ, 180ની આજુબાજુ આવે પ્રીમિયમ ત્યારે ખાસ કરીને તમે ખરીદારી કરીને ચાલી શકો છો. અત્યારે 187 આજુબાજુ પ્રીમિયમ ચાલી રહ્યું છે. ધ્યાન રાખજો, અહીંયાથી બજારમાં ઘટાડો આવે એવી અપેક્ષા અત્યારે બનતી દેખાઈ રહી છે. વેલ, આની